મતદાન દરમિયાન કોંગ્રેસ એલર્ટ મોડમાં રહી। લીગલ વિભાગમાં આખો દિવસ ફરિયાદોનો સિલસિલો। કોંગ્રેસને 8 થી 10 બેઠક પર વિજય થવાની આશા। 7 મેને મંગળવારે મતદાનના દિવસે એલિઝબ્રિજ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે આવેલી ગુજરાત કોંગ્રેસની ઓફિસમાં સવાર પડતાની સાથે ચહલપહલ શરૂ થઈ ગઈ હતી। સવારે 7:30 વાગ્યાની આસપાસ કોંગ્રેસના કાર્યાલય મંત્રી અતુલભાઈ સહિત ઇલેક્શન કોઓર્ડિનેટર બાલુભાઈ પટેલ સહિતનો સ્ટાફ આવી ગયો હતો। કોન્ફરન્સ રૂમમાં શરૂ કરાયેલા લીગલ વિભાગનો કંટ્રોલ રૂમ તેમજ સોશિયલ મીડિયા વોર રૂમમાં કામગીરી મંદ ગતિએ ચાલી રહી હતી। એક પછી એક હોદ્દેદારના આગમન બાદ આ બંને વિભાગો સવારે 9 વાગતાની સાથે શરૂ થઈ ગયા હતા। તેમાંય બપોર સુધીમાં તો કોંગ્રેસનો મીડિયા રૂમ પણ જોડાયો હતો। કોંગ્રેસના નેતાઓની પણ અવરજવર ચાલુ થઈ ગઈ હતી। ત્રણેય વિભાગોમાં ફોનની ઘંટડીઓ રણકતી હતી। ફોન પૂરો થતાં જ એક પછી એક વિભાગોમાં કામ ચાલુ થઈ ગયા હતા। આમ એકબીજા વિભાગો વચ્ચે સંકલન ચાલી રહ્યું હતું। બપોરે 4 વાગ્યાની આસપાસ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ભેગા થઈને ઉમેદવારો સાથે ફોન પર વાતચીત કરીને જે તે મત વિસ્તારનો માહોલ, મતદાનની ટકાવારીથી માંડીને કેવી સ્થિતિ રહી હતી તેની ચર્ચા કરીને વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો। કોંગ્રેસે 8 થી 10 બેઠકો પર જીતનો દાવો પણ કર્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।